કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. તમે જ્યારે વિડીયો જોતા હો ત્યારે તબિયત પાણી સારા બધાના? ચાલો, 12મા ધોરણમાં આપણે છેલ્લે ચેપ્ટર નંબર 3 કમ્પ્લીટ કરેલું હતું. ના વધારાના આપણે એમસીક્યુ ડેવિએશનમાં પૂછેલા પણ ગણ્યા હતા. અને જો પણ તમે હજી કંઈ બીજી કાલે વધારાની બુક સોલ્વ કરતા હો તો કંઈ ડાઉટ હોય તો મોકલજો વોટ્સઅપમાં, હું તમને લખીને મોકલી દઈશ. બરોબર, એની ટાઈમ તમારે મોકલવાની છૂટ જ છે. બરોબર, થોડા કામ આળસુ થઈ ગયો એવા લાગો છો. બરોબર, પણ એક્ઝામ તો લેવાની જ છે. એવું ના મતલબ કે એક્ઝામ નહીં લેવી, બોર્ડની એક્ઝામ તો લેવાની જ છે, બોર્ડ લેવાનું જ છે. તો થોડાક પાછા આમ ફૂલ ફ્લેશમાં આવી જાવ. છેલ્લા કંઈ ડાઉટ હોય મને એવું હોય તો તમે વોટ્સઅપમાં ફોટો પાડીને મોકલી દેજો. હું તમને સામે પાછું ફોટો પાડી ગણેલો જે હશે પ્રશ્ન મોકલી દઈશ. તેની સાથે એમાં કંઈ ડાઉટ હોય તો આપણે ફોન ઉપર સોલ્વ કરી લેશું કે આ વસ્તુ આમ થાય, આમ થાય, આમ થાય. એની ટાઈમ તમને છૂટ જ છે. બરાબર છોકરા? ચાલો, ચેપ્ટર નંબર 4, ગતિમાન વિદ્યુત ભારો અને એનું ચુંબકીય ક્ષેત્ર. હવે જો આ ચેપ્ટરમાં આપણે અમુક સદિશનો ઉપયોગ આવશે. એટલે 5 મિનિટ જરાક આપણે સદિશનો જે સદિશ ગુણાકારનો ભરપૂર ઉપયોગ આવશે આમાં. આપણે તો સદિશ ગુણાકાર આપણે જે જોયું હતું એ જરાક આપણે જોઈ લઈએ. સદિશ ગુણાકારમાં આપણે જોયું બે સદિશ હોય, સદિશ A અને સદિશ B. શું હોય? બે સદિશો હોય, સદિશ A અને સદિશ B. આ બેનો તમે ક્રોસ પ્રોડક્ટ કરો. ક્રોસ પ્રોડક્ટ એટલે સદિશ ગુણાકાર. કેવી રીતે લખાતું? A ક્રોસ B. બરાબર, બે સદિશોનો સદિશ ગુણાકાર કર્યો, નવો સદિશ બનશે, નવી રાશિ મળે. દાખલા તરીકે મળ્યું C સદિશ. C સદિશ ઇઝ ઇક્વલ ટુ શું થશે? C સદિશ ઇઝ ઇક્વલ ટુ A ક્રોસ B. પછી યાદ કરો, ક્રોસ પ્રોડક્ટ તમે દૂર કરો એટલે શું લખાતું? AB sin θ એને ગુણ્યા n કેરેટ. બરોબર, સમજાય છે? તો A અને B નો સદિશ ગુણાકાર કરવાથી નવો સદિશ B નો C, એ નવો સદિશ B હશે, નવા સદિશ C નો આ શું આપશે? મૂલ્ય. ને n કેરેટ એટલે શું આપશે? દિશા. કે નવો સદિશ z દિશામાં હશે એ દિશાનો એકમ સદિશ. પછી તમને સમજાયું તો યાદ હોય તો આની દિશા કેવી રીતે મળે? બે રીતે તમે જોઈ શકો. જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરીને અથવા તો સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરીને. યાદ છે કે ભૂલી ગયા? દાખલા તરીકે આ છે A સદિશ, આ છે B સદિશ. બરોબર, ચાલો બચ્ચા ભાઈ આપણે શું કરવાનું છે? A ક્રોસ B. તો જો તમે A ક્રોસ B કરો તો શું કરવાનું? યાદ કરો, જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરવો હોય તો શું કરવાનું? બધી આંગળીઓ તમારી જે છે શું કરવાનું? ચારે ચાર આંગળીઓ પહેલા જે હોય ને એ દિશામાં રાખવાની. એટલે A ની દિશામાં રાખવાની. પછી એને શું કરવાનું? A થી B બાજુ ફેરવવાની. તો A થી B બાજુ ફેરવો એટલે આ ફેરવી અંગૂઠો ક્યાં ગયો? અંદર ગયો કે નહીં? અંગૂઠો અંદર ગયો મતલબ A ક્રોસ B ની દિશા ક્યાં હશે? અંદરની બાજુ હશે. કઈ બાજુ હશે? અંદરની બાજુ. આમ તમે રાખો તો આમ મૂવ થાય ના, પોસિબલ નથી. અથવા સ્ક્રૂના નિયમનો જો તમારે ઉપયોગ કરવો હોય તો શું કરવાનું? એક સ્ક્રૂ લેવાનો. દાખલા તરીકે આ સ્ક્રૂ છે, યાદ કરો, સ્ક્રૂને આપણે A બાજુ રાખવાનું કે B બાજુ નહીં? A બાજુ નહીં, B બાજુ નહીં, બેને લંબ રાખવાનું. પછી બેને લંબ રૂપે રાખીને શું કરવાનું? A થી B બાજુ ફેરવવાનું. કઈ બાજુ ફેરવવાનો? A થી B. તો A થી B બાજુ ફેરવશો આમાં સમઘડી ફરશે. મેં તમને ત્યારે એક વસ્તુ કીધી હતી. દાખલા તરીકે પાણીનો પાઇપ જતો હોય, એમાં આપણે ઓલો વાલ્વ ફિટ કર્યો હોય. બરોબર, પાણી વાલ્વ બંધ કરી દીધું, ઉપર પાણી ના ચડે. વાલ્વ ખોલો તો ઉપર પાણી ચડે. તો અહીંયા વાલ્વ હોય તો વાલ્વ તમે આમાં ફેરવો, એટલે વાલ્વ ક્યાં જશે? અંદર જશે. વાલ્વ એક પ્રકારનો સ્ત્રોત થયો તો સમઘડી દિશામાં ફેરવો તો ક્યાં જશે? અંદર જશે. તો A ક્રોસ B ની દિશા જે હશે બોર્ડના સમતલને લંબ રૂપે કઈ બાજુ હશે? અંદર તરફ. જો તમે
બી ક્રોસ એ કરો. શું કરો તમે? બી ક્રોસ એ. બી ક્રોસ એ કરશો ને તો મૂલ્ય બી એ sin થીટા n કરે. જો મૂલ્ય e નું ઈ જ રહેશે, c નું. એ બી sin કરો કે બી એ sin કરો, સિમ્પલ ગુણાકાર જ છે. અને થીટા એટલે હું તો યાદ છે ને, એંગલ બિટવીન a and b. શું થશે? એંગલ બિટવીન a and b. અત્યારે તમને 90 ડિગ્રી નો એંગલ દેખાય. કેટલાનો એંગલ દેખાય છે? 90 નો દેખાય છે. તો મૂલ્ય સરખો રહેશે. a ક્રોસ b કરો કે b ક્રોસ a. દિશા ગોતવી હોય તો ચાલો શું કરવાનું? b ક્રોસ a છે. તો પહેલા બધી તમારે આંગળી b બાજુ રાખો. b થી શું કરવાની? a બાજુ ફેરવવાની. તો b થી a બાજુ ફેરવો. આમ થયું ગેમ. બાની બાજુ એવું હોય ત્યારે કીધું તો યાદ હોય તો a ક્રોસ b અને b ક્રોસ a બેનું મૂલ્ય સરખું હોય પણ દિશા પરસ્પર વિરુદ્ધ હોય. a ક્રોસ b અંદર તરફ આવ્યું, b ક્રોસ a ક્યાં આવ્યું? બહારની દિશામાં. અથવા તો સ્ક્રૂનો ઉપયોગ કરો તો સ્ક્રૂને બેને લંબરૂપે રાખો અને મારે શું કરવાનું છે? b ક્રોસ a કરવાનું. શું કરવાનું છે? તો b થી a બાજુ ફેરવો એટલે વિષમઘડી ફેરવવું પડે. તો અહીં પાણીનો પાઇપ હોય એમાં આપણે વાલ્વ ફિટ કર્યો તો તમે ના ફેરો ટુક 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 એટલે ખુલે. ખુલે એટલે ક્યાં આવે? બહાર. તો વિષમઘડી એટલે કીધું તો બહાર, સમઘડી એટલે ક્યાં? અંદર. તો બહારની બાજુ આવશે. b ક્રોસ a કરો કે a ક્રોસ b કરો, બેયના મૂલ્ય સરખા પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ. પછી બીજું કીધું તું યાદ હોય તો પરિણામી સદિશ. આ બધા પરિણામ ખૂબ જ અગત્યના છે. આ પરિણામી સદિશ આવે ને એ પરિણામી સદિશ હંમેશા a અને b બંનેને લંબરૂપે હોય. શું હોય? પરિણામી સદિશ જે આવે ને એ a ને પણ લંબરૂપે હોય અને b ને પણ લંબરૂપે હોય. આ a હતું, આ b હતું. a કઈ દિશામાં છે? y દિશામાં. b કઈ દિશામાં છે? x દિશામાં. તો a ક્રોસ b મેં કર્યું તો ક્યાં આવ્યું? અંદર આવ્યું ને. અને અંદરની બાજુ કઈ દિશા જાતી હશે? -z. મારી તરફથી આવીને તમે જોશો ને તો હું તમને દેખાડું એવું દેખાશે. આમ મારી તરફથી આવીને જોશો તો તમે, હું અહીંયા ઊભો છું મને દેખાય તો આવું દેખાશે. તો પરિણામી સદિશ c કહેવાય. તો c a ને લંબ હશે અને b ને લંબ હશે. અને જો તમે b ક્રોસ a કર્યું તો b ક્રોસ a ક્યાં આવ્યું? બાજુ બાજુ આવ્યું કે નહીં? આમ z દિશામાં. તો શું થશે આ પરિણામી સદિશ? બોલો બચ્ચા પાર્ટી. a ને પણ લંબ છે, b ને પણ લંબ છે. એના દ્વારા જે સમતલ બને એને પણ કેવી રીતે હશે? લંબ હશે. આમ આવશે. તો આ શું કહેવાય? c સદિશ. a ને પણ લંબ, b ને પણ લંબ. એના દ્વારા બોર્ડનું સમતલ બન્યું એને પણ કેવી રીતે છે? તો કે લંબ રૂપે. સમજાણું આટલું? એક વસ્તુ આ યાદ રહેવી જોઈએ. બરોબર. ચાલો પછી બીજું બસ બાકી તો એંગલ ની તો બધું તમને આવડશે. બરોબર. અને ડોટ પ્રોડક્ટ શું? તો ડોટ પ્રોડક્ટ નો લગભગ ઉપયોગ તો નહીં આવે પણ જોઈ લ્યો. a ડોટ b એટલે c નાને કહેવાય કેવો ગુણાકાર? અદિશ ગુણાકાર. બે સદિશ રાશિનો ગુણાકાર કરતા મળતી નવી રાશિ અદિશ હોય તો એને અદિશ ગુણાકાર કહેવાય. સિમ્પલ. આમાં દિશા ના હોય તો c બરાબર સિમ્પલ હું આવતું a b cos θ. આમાં ખાલી મૂલ્ય જ આ દિશા આવશે નહીં. પણ આ સદિશ ગુણાકાર ખાસ યાદ રહેવો જોઈએ. પછી બીજી વસ્તુ આવતી યાદ હોય તો મેં તમને કીધું હતું આ i આનો ભરપૂર ઉપયોગ આવશે. i કેરેટ, j કેરેટ, k કેરેટ. બરોબર. પછી શું હતું યાદ કરો? આમાં સમઘડીમાં જાઓ તો જવાબ કેવો આવે? પ્લસ. આનો મતલબ i ક્રોસ j. i ક્રોસ j સમઘડીમાં ગયા તો જવાબ આવે k કેરેટ પણ પ્લસ. બરોબર. i એટલે a સદિશ, j એટલે b સદિશ, એને લંબ આવ્યો કે k એટલે z દિશા થઈ. બરોબર. j ક્રોસ k. તો j ક્રોસ k, j અને k નો ગુણાકાર કરો તો i મળે પણ કેવો હોય? પોઝિટિવ. કારણ કે j થી i સમઘડી દિશામાં ગયા. અને પછી k ક્રોસ i એના બરાબર આવશે -j સોરી પ્લસ j. સમઘડી દિશામાં જાઓ છો k થી i. પછી બીજું બધું યાદ રાખજો છોકરાઓ. રિપીટ કરાવી દો એટલે તમને વાંધો આવે નહીં. i j k આ રીતે લખી નાખવાનું.
વિષમઘડી દિશામાં જો તમે જતા હોય બરોબર તો J ક્રોસ I કરો તો જો J થી I ગયા વિષમઘડીમાં ગયા તો J અને I નો જવાબ કે જ આવે પણ માઈનસ જો આવ્યો કે નહીં I ક્રોસ J નો જવાબ પ્લસ આવ્યો J ક્રોસ I નો જવાબ માઈનસ કે આવ્યો A ક્રોસ B અંદર છે B ક્રોસ A ક્યાં છે તો કે બહાર છે પછી K ક્રોસ J કરો તો K ક્રોસ J કરો વિષમઘડીમાં એટલે જવાબ માઈનસ I પછી I ક્રોસ K કરો વિષમઘડીમાં જવાબ માઈનસ J આટલું યાદ રહેવું જોઈએ ઓકે છોકરાઓ ચાલો વિડિયો પોઝ કરીને આનું કોપી કરી લેજો યાદ હોય તો કઈ વાંધો નથી ચાલો હવે જો ગતિમાન વિદ્યુત ભારો એટલે કોને કહેવાય કે વિદ્યુત ભાર ગતિમાં આવે એને ગતિમાન વિદ્યુત ભાર કહેવાય અચાનક આપણું પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર હતું ને એ સ્થિર વિદ્યુત ભારો માટે હતું કોના માટે હતું સ્થિર વિદ્યુત ભાર જે છે ને છોકરાઓ માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે શું સ્થિર વિદ્યુત ભાર જે હશે એ સ્થિર વિદ્યુત ભાર માત્ર શું ઉત્પન્ન કરશે વિદ્યુત ક્ષેત્ર બરોબર પણ જ્યારે ઈ વિદ્યુત ભાર ગતિમાં આવે અને યાદ કરો છોકરાઓ વિદ્યુત ભાર ગતિમાં આવશે તો ત્રીજું ચેપ્ટર પહેલું અને બીજું ચેપ્ટર હતું સ્ટેટિક ચાર્જ એટલે એમાં એક પણ જગ્યાએ આપણે વિદ્યુત ભારોને ગતિમાં નતા લીધા તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય પણ જો વિદ્યુત ભારો ગતિમાં આવે તો વિદ્યુત પ્રવાહ રચાય શું રચાય વિદ્યુત પ્રવાહ રચાશે અને ઈ જે વિદ્યુત પ્રવાહ રચાય ને એને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય શું ઉત્પન્ન થાય ચુંબકીય ક્ષેત્ર આનું અવલોકન છે ને સૌપ્રથમ ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે કર્યું કોને કર્યું હતું તો કે ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે એવું અવલોકન કર્યું એવું કે જ્યારે કોઈ પણ તારમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે તો ત્યારે તે તારની આજુબાજુ શું ઉત્પન્ન થાય ચુંબકીય ક્ષેત્ર શું ઉત્પન્ન થશે ચુંબકીય ક્ષેત્ર શું શબ્દ વાપર્યો પ્રવાહ પસાર કરવામાં આવે મતલબ વિદ્યુત ભારો શેમાં હશે તો કે ગતિમાં એમાં પ્રસ્તાવના આપી છે વાંચી લેજો બરોબર દાખલા તરીકે આ કોઈક L લંબાઈનો તાર છે બરોબર હવે ઈ L લંબાઈના તારના બે છેડા વચ્ચે આપણે 20 વોલ્ટની બેટરી જોડી દીધી અને બેટરી અત્યારે જે છે ઓફ છે અને બેટરી ઓફ છે એટલે તારમાંથી પસાર થતો પ્રવાહ કેવો હશે શૂન્ય એને શું કર્યું તારની નજીક એક મેગ્નેટિક નીડલ મૂકી મેગ્નેટિક નીડલ એટલે ચુંબકીય સોય તો ચુંબકીય સોયને અહીંયા મૂકી એટલે ચુંબકીય સોયનું પુનરાવર્તન શૂન્ય શું ચુંબકીય સોયનું પુનરાવર્તન શૂન્ય ક્યારે કે જ્યારે તારમાંથી પસાર થતો પ્રવાહ કેવો હોય 0 હોય ત્યારે બરાબર ચુંબકીય સોય છે આ શું છે આપણી ચુંબકીય સોય એનું પુનરાવર્તન 0 છે ક્યારે કે પ્રવાહ 0 હોય ત્યારે પછી એને શું કર્યું આ L લંબાઈનો જે તાર હતો એના બે છેડા વચ્ચે જે પાવર સપ્લાય જોડેલી 20 વોલ્ટ એને ઓન કરી અને આને તમે ઓન કરશો એટલે આમાંથી કંઈક પ્રવાહ પસાર થશે તારમાંથી એટલે જેવો તારમાંથી પ્રવાહ પસાર થયો ને એટલે આ ચુંબકીય સોયનું કંઈક આવતા નહીં બરોબર આમાં શું જો ચુંબકીય ક્ષેત્ર છે ને એને B વડે દર્શાવાય જે રીતે વિદ્યુત ક્ષેત્રને E વડે દર્શાવાય એ રીતે ચુંબકીય ક્ષેત્રને કેના વડે દર્શાવાય B વડે આ B બરાબર 0 હતું અને આમાં B does not equal to 0 તો ઓસ્ટેડ સૌપ્રથમ એવું અવલોકન કર્યું કે જ્યારે કોઈ પણ તારમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે
તારની આજુબાજુના વિસ્તારમાં શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર. એને મેગ્નેટિક નીડલ ચુંબકીય સોય મૂકીને આનું શું કીધું? અવલોકન કર્યું. પાછી સ્વિચ ઓફ કરી, પ્રવાહ 0 થઈ ગયો. પ્રવાહ 0 થઈ ગયો મતલબ શું થયું કે ભાઈ પ્રવાહ 0 તો ચુંબકીય સોયનું આવર્તન 0. પછી બીજો પ્રયોગ શું કર્યો ખબર છે? કે આની પોલારિટી ઉલટાવી નાખી. પોલારિટી એટલે ધન છેડો અને ઋણ છેડો એ લંબાઈનો જે તાર હતો ને એના બે છેડા વચ્ચે જે એને બેટરી જોડી હતી ને એની પોલારિટી ચેન્જ કરી નાખી. આમાં V ઓન જ છે બેટરી. તો જો પોલારિટી તમે ઉલટાવી નાખો તો શું થશે? પ્રવાહની દિશા ઉલટાઈ જશે. પ્રવાહ દિશામાં ગયું. તો શેડ એવું અવલોકન કર્યું કે જ્યારે તારમાંથી પસાર થતા પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે છે ને તો ત્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા ઉલટાઈ ગઈ. ચુંબકીય સોયનું આવર્તન આ બાજુ આવતું હતું એટલે આવર્તન આ બાજુ આવ્યું. તો એનો મતલબ શું કે ચુંબકીય ક્ષેત્ર છે બે બાબત ઉપર આધાર રાખશે. એક તો પ્રવાહ ઉપર અને બીજું પ્રવાહની દિશા ઉપર. શેના ઉપર? પ્રવાહ ઉપર અને બીજું પ્રવાહની દિશા ઉપર. કે ભાઈ પ્રવાહ એક દિશામાં જતો તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર ધારો કે આ દિશામાં હતું. હવે જો પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે છે તો ચુંબકીય ક્ષેત્રની દિશા પણ શું થઈ જાય? ઉલટાઈ જાય. આ ઓસ્ટેડનું સામાન્ય અવલોકન હતું. એટલે ઓસ્ટેડે તો આટલું કહી દીધું. કેટલું કહી દીધું? આટલું કે જ્યારે કોઈ પણ વિદ્યુત ભારો ગતિમાં આવે એટલે કે પ્રવાહ રચાય ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એનું મૂલ્ય કેટલું હોય એના માટે ઘણા બધા વૈજ્ઞાનિકે જુદા જુદા સૂત્ર આપ્યા છે. એ આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. બરોબર? ઘણું બધું ડીપમાં આવશે. આટલું સમજાવવાનું બચ્ચા પાર્ટી. ઓકે, ચાલો આગળ જો પ્રસ્તાવના વાંચી લેજો. વિદ્યુત ચુંબકીય તરંગો. વિદ્યુત ચુંબકીય તરંગો એટલે શું? કે જે પહેલા તો તરંગ એટલે એનર્જી, બીજું કાંઈ નહીં. 1000 વાર તમને કીધું છે. વેવ, વેવ એટલે એનર્જી, તરંગ એટલે ઉર્જા છે ને. વ્યાખ્યા, તરંગની વ્યાખ્યા શું છે? માધ્યમમાં વિક્ષોભની ગતિને તરંગ કહેવાય. વિક્ષોભ એટલે અસર. એ તમને ક્લાસરૂમમાં સમજાવ્યું છે. આ બે દિવાલ વચ્ચે તમે દોરી બાંધી દો, દોરીને તમે આમ ખેંચો તો મફતમાં ખેંચાય? ના, મફતમાં થોડી ખેંચાય. આપણી ઉર્જા વપરાય. તો આપણી ઉર્જા વપરાશે તો ઈ ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર દોરીમાં સ્ટોર થઈ. જેવું હાથ મૂકી દેશે એ ઉર્જા દોરીના માધ્યમમાં આગળ વધે એટલે ડુંગ 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 ડુંગ. તો તરંગ, તરંગ એટલે ઇફેક્ટ. ઉર્જા એક સ્થાનેથી ક્યાં જાય? બીજા સ્થાને જાય. પથ્થર મારા હાથમાં હોય તો એની એક સ્થિતિ ઉર્જા હશે. નીચે પાણી છે, એ જ ઊંચાઈથી પકડેલો છે એટલે mgh જેટલી સ્થિતિ ઉર્જા છે. જેવો મૂકું એ સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં કન્વર્ટ થાય. ગતિ કરતો 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 પાણી આને અથડાશે એટલે શું થશે? પોતાની ઉર્જા પાણીને આપે. પાણીમાં શું થાય? વમળ ઉત્પન્ન થાય કે નહીં? તેમાં વેવ પ્રોડ્યુસ થાય. બરોબર છે? તરંગ જ છે. તો વિદ્યુત ચુંબકીય તરંગો. તો વિદ્યુત ચુંબકીય તરંગ એટલે એક જ અવકાશમાં વિદ્યુત ઉર્જા અને ચુંબકીય ઉર્જા. કઈ ઉર્જા? વિદ્યુત ઉર્જા અને ચુંબકીય ઉર્જા બે વહન પામતી હોય તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ મળે. એની શોધ સૌપ્રથમ હર્ઝે કરી હતી. કયા વૈજ્ઞાનિકે કરી હતી? આપણે આવૃત્તિનું એકમ બોલીએ છીએ ને, હર્ઝ. બરાબર? તો હર્ઝ નામના વૈજ્ઞાનિકે કર્યું. એ બધું પ્રસ્તાવનામાં આપેલું છે. જરાક વાંચી લેવાનું. એના પછીનો પેલો ટોપિક જે છે આપણે પહેલા ચેપ્ટરમાં આવી ગયું છે. થોડું ઘણું એનું કઈ આપણે એનું ડિસ્કશન કર્યું છે. એ જરાક આપણે વાત કરી લઈએ. દાખલા તરીકે આ કોઈ એક યામ પદ્ધતિ છે. ઈ યામ પદ્ધતિના ઉગમ બિંદુ ઉપર q જેટલો વિદ્યુતભાર છે. કેટલો વિદ્યુતભાર છે? q. અને q જેટલો વિદ્યુતભાર સ્થિર છે. શું છે? q જેટલો વિદ્યુતભાર સ્થિર છે. સ્થિર હોવાથી માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. પેલા ચેપ્ટરમાં બધું આવી જ ગયું છે. કુલમ્બનો નિયમ આવતો. બે વિદ્યુતભાર r જેટલા અંતરે મૂક્યા હોય તો કેટલું બળ લાગે? F બરાબર k q1 q2 r સ્ક્વેર. અને ત્યાં આગળ કારણ આપણે આપ્યું હતું કે આ બે વિદ્યુતભારો વચ્ચે જે બળ લાગે કોને કારણે લાગે? વિદ્યુત ક્ષેત્રને કારણે લાગે. કોને કારણે લાગે? વિદ્યુત ક્ષેત્રને કારણે.
એવી રીતે q જેટલો વિદ્યુતભાર હોય એ q જેટલા વિદ્યુતભાર માની લ્યો આ p બિંદુ છે એ r જેટલા અંતરે આવેલું છે કેટલા અંતરે આવેલું છે r તો r જેટલા અંતરે આ q વિદ્યુતભારની કઈ અસર હશે એ અસરને એનું વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવાય વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E બરાબર શું યાદ હોય તો kq/r². શું સૂત્ર આવતું E બરાબર kq/r² અને k ની બદલે તમે શું લખી શકો 1/4πε0. શું લખી શકાય k ની બદલે 1/4πε0 આ એનું મૂલ્ય. પછી આપણે કીધું શું કીધું હતું આપણે મતલબજી સરે તમને શીખવાડ્યું કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે અને સદિશ રાશિ હોવાથી અહીંયા E કેરેટ લખવું પડે ને અહીંયા શું આવે n કેરેટ એટલે વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં હશે એ દિશાનો એકમ સદિશ. યાદ કરો બચ્ચા પાર્ટી ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર બહારની બાજુ હોય કે અંદરની બાજુ બહારની બાજુ હશે ક્ષેત્રની દિશા બહાર હશે જો અહીંયા નેગેટિવ ચાર્જ હોય તો ક્ષેત્ર ક્યાં હશે અંદરની બાજુ હશે. આટલું રેડી આટલું મૂલ્ય. પછી શું કીધું હતું કે ભાઈ આ E જેટલા ક્ષેત્રમાં માની લ્યો P બિંદુએ તમે સ્મોલ q જેટલો વિદ્યુતભાર મૂકો. કેટલો વિદ્યુતભાર મૂકો સ્મોલ q. તો જો સ્મોલ q જેટલો વિદ્યુતભાર મૂકો એ સ્મોલ q જેટલા વિદ્યુતભાર ઉપર કેપિટલ Q બળ લગાડે પણ કેપિટલ Q સ્મોલ q ઉપર બળ લગાડશે કોને કારણે એની અસર એટલે ક્ષેત્રને કારણે. તો P બિંદુએ રહેલા સ્મોલ q વિદ્યુતભાર ઉપર લાગતું બળ કેટલું હતું યાદ કરો F બરાબર QE. યાદ આવ્યું ને કેટલું બળ લાગતું F બરાબર QE. પણ બળ એ સદિશ રાશિ છે F અને અહીંયા બીજી વસ્તુ આપણે કહેતા યાદ હોય તો આ ક્ષેત્ર રેખાને ફેરડે છે ને બળ રેખાઓ કીધી હતી. કેવી કીધી હતી બળ રેખાઓ. બધું યાદ કરો પેલા ચેપ્ટરમાં આવતું. શું થશે ક્ષેત્ર જે દિશામાં હશે એ દિશામાં બળ લાગશે. તો P બિંદુ એક ક્ષેત્ર દિશા બહારની બાજુ છે તો કયો વિદ્યુતભાર ઉપર બહારની બાજુ બળ લાગશે કે નહીં. સિમ્પલ વસ્તુ ખબર પડે I પોઝિટિવ બે વચ્ચે આકર્ષણ થાય કે અપાકર્ષણ થશે આટલું બળ લાગશે. જો એ નેગેટિવ ચાર્જ હોય તો શું થાય એને આકર્ષે તો બળ અંદરની બાજુ લાગ્યું. તો કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં P બિંદુએ તમે સ્મોલ q જેટલો વિદ્યુતભાર મૂકો તેનો પર આટલું બળ લાગે. આ વિદ્યુતીય બળનું સૂત્ર હતું. કોનું સૂત્ર હતું વિદ્યુતીય બળનું F બરાબર QE અને આમાં લખાય F બરાબર QE. E ની વેલ્યુ મૂકી દો Q into E એટલે kq/r² into r caret kq/r² into r caret થઈ ગયો કુલમ્બનો નિયમ. બે વિદ્યુતભારો એકબીજાથી r જેટલા અંતરે છે તો કેટલું બળ લાગે kq1 q2/r² એટલે કે q ની બદલે કેપિટલ Q q1 ની બદલે q2 એટલે સ્મોલ q છે બેનું અંતર. તો વિદ્યુત ક્ષેત્રને કારણે આટલું બળ લાગે એક વસ્તુ આ. પછી બીજું સમયની સાપેક્ષે આ બળ અને ક્ષેત્ર બદલાશે કે નહીં બોલો. સમયની સાપેક્ષે આ બળ અને આ ક્ષેત્ર બદલાશે કે નહીં. એટલે ટૂંકમાં વિદ્યુતીય બળ અને વિદ્યુત ક્ષેત્ર સમય આધારિત રાશિ છે ના નથી. સમય ઉપર ડિપેન્ડ નથી. અત્યારે અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આટલી છે. કલાક એક પછી આવો તો શું થશે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે kq/r² જ હશે. ક્ષેત્રનું મૂલ્ય અચળ છે તો બળનું મૂલ્ય પણ કેવું હશે અચળ. એટલે વિદ્યુત ક્ષેત્ર જે છે ને સમય ઉપર આધારિત નથી. સમયથી કેવું છે સ્વતંત્ર છે. સમય બદલાય એમ વિદ્યુત ક્ષેત્ર બદલાય છે તો કે ના બદલાતું નથી. એ તો મેગ્નેટિક ફિલ્ડ જે છે ચુંબકીય બળ છે એ પણ ટાઈમ ઉપર આધાર રાખશે નહીં. એટલે વિદ્યુતીય બળ અને વિદ્યુત ક્ષેત્ર બે એવી વસ્તુ છે કે જે સમય સાથે બદલાતા નથી. ઓકે બચ્ચા પાર્ટી સમજાણું આટલું. હવે જો આટલી વસ્તુ પ્રસ્તાવનામાં અને પહેલા ટોપિકમાં આપેલું છે. હવે જોવો જોઈએ
હવે મેન ચેપ્ટરની થોડી ઘણી આપણે શરૂઆત કરીએ. ઘણા બધા જુદા જુદા વૈજ્ઞાનિકોએ આના વિશે અભ્યાસ કરેલો છે. જો પેલા વાત કરવાની છે લોરેન્ઝ બળની. લોરેન્ઝ નામના વૈજ્ઞાનિકે આના વિશે માહિતી આપી હતી. દાખલા તરીકે આ આખો વિસ્તાર છે. આ જે વિસ્તાર છે ને એ વિસ્તારમાં મેગ્નેટિક ફિલ્ડ છે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. માની લ્યો આ વિસ્તારમાં છે ને આ દિશામાં આવડું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. કયું ફિલ્ડ છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ. અને આ વિસ્તારમાં કંઈક મેગ્નેટિક ફિલ્ડ છે. મેગ્નેટિક ફિલ્ડ ચુંબકીય ક્ષેત્ર પણ છે. શું છે? એટલે આપેલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પણ હાજર છે અને વિદ્યુત ક્ષેત્ર પણ હાજર છે અને એનું મૂલ્ય સમાન છે, યુનિફોર્મ છે. કેવું છે? યુનિફોર્મ. યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ, યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે શું? બધા બિંદુએ E ની વેલ્યુ અચળ હશે, બધા બિંદુએ B ની વેલ્યુ અચળ હશે. ચુંબકીય ક્ષેત્રને B વડે દર્શાવાય અને વિદ્યુત ક્ષેત્રને E વડે. માની લ્યો આમાં એક આ Q જેટલો વિદ્યુત ભાર છે. કેટલો? Q. એ Q જેટલો વિદ્યુત ભાર આ દિશામાં V જેટલા વેગથી ગતિ કરે છે. કેટલા વેગથી ગતિ કરે છે? V જેટલા વેગથી. તો હવે જોવું જોઈએ Q જેટલા વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ. હમણાં આપણે કીધું હતું કેટલું હશે? F બરાબર QE. આને છે ને ઇલેક્ટ્રિકલ ફોર્સ કહેવાય, Fe. શું કહેવાય? Fe. અને આ એક સૂત્ર યાદ રાખવાનું છે, Q જેટલા વિદ્યુત ભાર પર ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ. તો ચુંબકીય ક્ષેત્રને કારણે જે બળ લાગે એને કહેવાય FB અથવા તો FMA કહેવાય, મેગ્નેટિક ફોર્સ કહેવાય. શું કહેવાશે આને? મેગ્નેટિક ફોર્સ. Fe પણ FMA કહેવાય, FB પણ કહેવાય. અને લોરેન્ઝે એવું કીધું કે ભાઈ Q જેટલો વિદ્યુતભાર B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં V જેટલા વેગથી ગતિ કરતો હોય ને તો એના ઉપર ચુંબકીય બળ લાગે F બરાબર Fm બરાબર Q V ક્રોસ B. આ સૂત્ર યાદ રાખવાનું. એટલું ચુંબકીય બળ લાગશે Fm બરાબર Q V ક્રોસ B. પણ અત્યારે તો આપેલા વિસ્તારમાં બે ક્ષેત્ર હાજર છે તો ટોટલ જે બળ લાગ્યું હશે ને ટોટલ F બરાબર કેટલું હશે? Fe પ્લસ Fm. કેટલું બળ લાગ્યું હશે? વિદ્યુત ક્ષેત્ર વડે બળ લાગશે, ચુંબકીય ક્ષેત્ર વડે પણ બળ લાગશે. એટલે ટોટલ કેટલું બળ હશે? QE પ્લસ Q V ક્રોસ B. આટલું બળ લાગશે. Q કોમન કાઢો હોય તો કાઢી લેવાય. કૌંસમાં આવે E પ્લસ V ક્રોસ B. આને કહેવાય લોરેન્ઝ બળ. શું કહેવામાં આવે? આને લોરેન્ઝ બળનું સૂત્ર છે. કે લોરેન્ઝ બળ ક્યારે લાગુ પડે છે? કે ભાઈ જ્યારે કોઈ પણ Q જેટલો વિદ્યુત ભાર, શું Q જેટલો વિદ્યુત ભાર E જેટલા ક્ષેત્રમાં અને E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં અને B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં V વેગથી ગતિ કરે ત્યારે જે બળ લાગે એને લોરેન્ઝ બળ કહેવાય. કેવું બળ કહેવાય? લોરેન્ઝ બળ. અને લોરેન્ઝ બળની જે ફોર્મ્યુલા થશે એ થશે F બરાબર Q E પ્લસ V ક્રોસ B. એટલું સમજાય છે? આ એક સૂત્ર યાદ રાખવાનું. ચાલો હવે આપણે ખાલી વાત કરી અત્યારે મેગ્નેટિક ફિલ્ડ વિશે, માત્ર ને માત્ર ચુંબકીય બળ વિશે વાત કરી.
તો જો ચુંબકીય બળનું સૂત્ર શું આવ્યું? Fm બરાબર q v ક્રોસ b આવ્યું કે નહીં? હે, તો એમ કહી શકાય કે q જેટલા વિદ્યુતભાર ઉપર લાગતું ચુંબકીય બળ કેટલું હશે? v અને b ના સદિશ ગુણાકાર જેટલું. કેટલું હશે? v અને b ના સદિશ ગુણાકાર ના v અને b ના સદિશ ગુણાકાર અને q ના ગુણાકાર જેટલું હશે. જે બળ આવ્યું ચુંબકીય બળ કેટલું હશે? v ક્રોસ b કરી એને ગુણ્યા શું કરી નાખવાનું? q. એટલે તમને મેગ્નેટિક ફોર્સ મળે. હવે આને આવી લખાય Fm બરાબર ક્રોસ પ્રોડક્ટ દૂર કરો એટલે હમણાં જ કીધું હતું શું આવશે? a ક્રોસ b ની બદલે b sin તો v ક્રોસ b ની બદલે શું આવે? vb sin theta n caret. શું આવશે? vb sin theta n caret. ચાલો હવે મારે જોવું છે કે ભાઈ આ મેગ્નેટિક ફોર્સ આવશે કઈ દિશામાં? મેં તમને કીધું હતું યાદ છે હમણાં જ આપણે વાત કરી કે જે પરિણામી સદિશ આવે ને એ પરિણામી સદિશ એને પણ લંબ હોય b ને પણ લંબ હોય. હવે દાખલા તરીકે આ દિશામાં મેગ્નેટિક ફીલ્ડ છે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે અને આપણો કણ જે છે ને આમ ગતિ કરે છે v જેટલા વેગથી અને અત્યારે એંગલ થીટા છે. આપણે કીધું હતું v ક્રોસ b થીટા એટલે એંગલ બિટવીન v and b આ થીટા છે. તો મારે મેગ્નેટિક ફીલ્ડ જોઈ છે કઈ દિશામાં છે? હમણાં જ આપણે વાત કરી હતી શું હશે બોલો? મેગ્નેટિક ફીલ્ડ b ને લંબ હશે અને v ને લંબ હશે. તો 3D માં જોવો તો આવું થશે. આ શું છે? આપણો b. એટલે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, મારું કોણ જાય છે આ દિશામાં એટલે આ v છે. હવે કરવાનું શું થશે બોલો? v ક્રોસ b કે b ક્રોસ b? v ક્રોસ b કરવાનું. અને v ક્રોસ b જો મારે કરવું હોય તો શું કરવું પડે? મારી બધી આંગળીઓ પહેલા કઈ બાજુ રાખવાની? b બાજુ. v થી શું કરવાનું? એટલે b બાજુ બેડ વાળો. તો જો અંગૂઠો ઉપર આવ્યો કે નહીં? એને સમજાતું હજી ફરીથી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળી ગયું q v b sin theta. હવે મારે એની ડિરેક્શન જોઈ છે. મેં હમણાં તમને સમજાવ્યું આ પરિણામી છે ને b ને લંબ હશે, v ને લંબ હશે, b ને પણ લંબ હશે. એટલે b આમ છે, v આમ છે તો v ક્રોસ b કરો. તો v ક્રોસ b કરો એટલે ઉપર આવશે. તો f ની દિશા જે હશે કઈ બાજુ હશે? ઉપરની બાજુ હશે. તો જો લિટરલી દેખાય જ છે આ f છે આ v ને લંબ છે અને b ને પણ શું છે? લંબ. એટલે પરિણામી જે બળ આવશે એ પરિણામી બળ બંનેની કેવી રીતે હશે? તો કે લંબરૂપી હશે. એટલી વસ્તુ સમજાણ એક આ. પછી બીજું આમાં આપણે પોઝિટિવ ચાર્જ લીધો હતો. કેવો ચાર્જ લીધો હતો? પોઝિટિવ. જો નેગેટિવ ચાર્જ લેશો ને તો નેગેટિવ ચાર્જ ઉપર એના કરતા ઉલટી દિશામાં બળ લાગે એટલું યાદ રાખવાનું. પોઝિટિવ કારણ કે જો શું થશે? નેગેટિવ ચાર્જ લ્યો તો અહીંયા માઈનસ આવશે. q ની વેલ્યુ કેવી લઈ પડે? અહીંયા માઈનસ. અને માઈનસ મતલબ માઈનસ n કેરેટ. એટલે એટલું યાદ રાખવાનું. ટેક્સ્ટ બુક માં અહીંયા આકૃતિ આપેલી છે. ધન વિદ્યુતભાર ઉપર જે દિશામાં બળ લાગતું હોય ને ઋણ વિદ્યુતભાર ઉપર એના કરતા કઈ દિશામાં લાગે? વિરુદ્ધ દિશામાં. એટલે આ દાખલા તરીકે જે બળ લાગ્યું એ કોના ઉપર છે? પોઝિટિવ ચાર્જ ઉપર છે. તો નેગેટિવ ચાર્જ ઉપર જે બળ આવે ને ઈ એના કરતા કેવી દિશામાં વિરુદ્ધ. શું કામ ને? હમણાં તમને સમજાયું વેલ્યુ એની રહેશે પણ નેગેટિવ ચાર્જ એટલે મારે માઈનસ લીધું પડે. એટલે માઈનસ n કેરેટ. માઈનસ n કેરેટ એટલે n કેરેટ ની આમાં જે દિશા હતી એના કરતા કેવી આવશે? વિરુદ્ધ. ઓટોમેટિક સમજાણું. ખાલી વેલ્યુ જોઈ છે તો જો ખાલી વેલ્યુ જોતી હોય તો Fm બરાબર શું આવે? q v b sin theta. b નું સૂત્ર શું કરશે બોલો? b બરાબર b ને કરતા બનાવો Fm ના છેદમાં q v sin theta. હવે જો ધારો કે વિદ્યુતભાર જે છે ને વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે. શું કરે છે? વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે. એટલે ચુંબકીય ક્ષેત્ર આમ છે કે મારો વિદ્યુતભાર આમ જાય તો એ લંબરૂપે ગતિ કરે.
આમ તમારી બાજુ આવે તો એ લંબરૂપે ગતિ કરે, મારી બાજુમાં અંદર આવે તો એ લંબરૂપે ગતિ કરે, આમ નીચે જાય તો એ લંબરૂપે ગતિ કરે છે કે નહીં, બધું કારણ કે એંગલ 90 નો જ બનશે. હવે તો આપણે એમ કહી શકીશું કે ભાઈ થીટા કેટલો છે 90 ડિગ્રી છે, બરાબર. થીટા કેટલો છે તો કે 90 ડિગ્રી છે. તો જો થીટા 90 ડિગ્રી હશે તો b નું સૂત્ર શું થશે? b બરાબર f/qb. શું થશે b નું સૂત્ર? f/qb. હવે જો તમે એનો એકમ બનાવો તો શું થશે એનો એકમ? f નો એકમ ન્યૂટન, q એટલે વિદ્યુતભારનો એકમ કુલમ અને v એટલે મીટર પર સેકન્ડ. વેગ છે મીટર પર સેકન્ડ, ક્ષેત્ર છે ત્યાં છે કંસમાં. રેડી? સમજાણું? ચુંબકીય ક્ષેત્રનો SI એકમ થશે ન્યૂટન સેકન્ડ. શું થશે? ન્યૂટન સેકન્ડ અપોન કુલમ્બ ઇન્ટુ મીટર. સેન્ટીમીટર નથી, શું છે? કુલમ્બ ઇન્ટુ મીટર. ચાલો આનું ડાયમેન્શન બનાવો. તો ડાયમેન્શન ફોર્મ્યુલા બનાવશો તો ન્યૂટન ની m1 l1 t - 2 સેકન્ડ ની t1, કુલમ્બ એટલે it, કુલમ્બ એટલે it, it એટલે a1 t1. હવે તો આપણે ને મીટર એટલે ખાલી l1, તો ઉપર l1 નીચે l1 કેન્સલ. એટલે આ શું થશે બોલો? m1 l1 l1 ગયું, l0 અહીંયા -2, અહીંયા 1, નીચે આ t1 t1 આના ભેગા કેન્સલ એટલે t - 2 અને a1 ઉપર જશે એટલે e - 1. આ ચુંબકીય ક્ષેત્રનું પારિવારિક સૂત્ર. એનું એકમ થશે ન્યૂટન સેકન્ડ પર કુલમ્બ ઇન્ટુ મીટર અને એનું ડાયમેન્શન થશે m1 l0 t - 2 a - 1 ને વૈજ્ઞાનિકના નામ ઉપરથી ટેસ્લા. જે રીતે બળનો એકમ જે છે ન્યૂટન છે, દબાણનો એકમ પાસ્કલ છે, તેવી રીતે ચુંબકીય ક્ષેત્રનો એકમ વૈજ્ઞાનિકના નામ ઉપરથી શું થશે? ટેસ્લા. પછી જેવી રીતે બળ અને બળનો SI એકમ ન્યૂટન છે, CGS એકમ ડાઇન છે, તો એવી રીતે આ જે છે ને એનો SI એકમ થશે અને ગોસ E જે છે ને એનો CGS એકમ થશે. એ બે વચ્ચેનું રિલેશન જે છે 1 gauss is equal to 10⁻⁻⁴. આ બધું ડેટાબેઝ આ યાદ રાખવાનું. 1 gauss બરાબર કેટલા થશે? 10⁻⁴ ટેસ્લા. રેડી? ધારો કે એટલા તો મેં એકમ બનાવવા માટે એવું થયું. એટલે દાખલા તરીકે વિદ્યુતભારિત કણ જે છે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ગતિ કરે છે? લંબરૂપે. આટલી વસ્તુ બનશે. ઓકે, સમજાણું? ચલો વિડિયો પોઝ કરી સ્ક્રીનશોટ પાડી લેજો. હવે આમાં એમ કહી શકાય, જોવો જોઈએ કે થીટા બરાબર 90 હોય, થીટા બરાબર 90 ડિગ્રી. 1 કુલમ્બ વિદ્યુતભાર છે. કેટલા કુલમ્બ? 1 કુલમ્બ વિદ્યુતભાર. 1 કુલમ્બ વિદ્યુતભાર 1 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે અને એના ઉપર બળ લાગ્યું 1 ન્યૂટન. તો શું થશે? જોડો સૂત્ર. B બરાબર કેટલું બળ લાગ્યું? 1 ન્યૂટન. કેટલો વિદ્યુતભાર છે? 1 કુલમ્બ. કેટલા વેગથી ગતિ કરે? 1 મીટર પર સેકન્ડના વેગથી. કેટલાના એંગલ લે? 90 ના એંગલ લે. એટલે બધું 1 1 1 એટલે 1 થાય. તો આને કહેવાય 1 ટેસ્લા. તો એમ કહી શકાય શું 1 કુલમ્બ જેટલો વિદ્યુતભાર, 1 ટેસ્લાની વ્યાખ્યા લખેલો લખજો. 1 કુલમ્બ જેટલો વિદ્યુતભાર 1 મીટર પર સેકન્ડના વેગથી, 1 કુલમ્બ જેટલો વિદ્યુતભાર 1 મીટર પર સેકન્ડના વેગથી ચુંબકીય ક્ષેત્રને જ્યારે લંબરૂપે ગતિ કરે, ચુંબકીય ક્ષેત્રને જ્યારે લંબરૂપે ગતિ કરે અને જો તેના દ્વારા અનુભવાતું બળ, અને જો તેના દ્વારા અનુભવાતું બળ 1 ન્યૂટન હોય, 1 ન્યૂટન હોય તો આપેલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 1 ટેસ્લા હશે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? 1 ટેસ્લા. હવે જોવો જોઈએ એના જુદા જુદા કેસ છે. સૂત્ર છે આપણા આગળ Fm બરાબર qvb sin θ. હવે પહેલું જો
v બરાબર 0 તો શું થાય મેગ્નેટિક ફોર્સ લાગે જ નહીં જો q જેટલો વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ નહીં કરે આ ખાસ યાદ રાખજો q જેટલો વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ ન કરે તો ઈ ચુંબકીય બળ અનુભવશે નહીં એક વસ્તુ આ પછી તટસ્થ કોણ હોય કેવો કોણ તટસ્થ એટલે પ્રોટોન ઇલેક્ટ્રોન એના સિવાયનો કોણ દાખલા તરીકે તટસ્થ કોણ એટલે ન્યુટ્રોન તો જો તમે ન્યુટ્રોનને ચુંબકીય ક્ષેત્રમાં v જેટલા વેગથી દાખલ કરો તો ઈ કેટલા ચુંબકીય બળ અનુભવે 0 કામ અહીં q વિદ્યુતભાર q ની વેલ્યુ કંઈક હોવી જોઈએ તટસ્થ કોણ માટે ન્યુટ્રોન માટે ચાર્જ કેવો હોય 0 કે મેગ્નેટિક ફોર્સ અનુભવે ન બરોબર એકા પછી બીજું જો b બરાબર 0 તો પણ મેગ્નેટિક ફોર્સ અનુભવશે નહીં ત્રીજું જો કોણ ચુંબકીય ક્ષેત્રની દિશામાં એટલે કે થીટા બરાબર 0 અથવા વિરુદ્ધ દિશામાં એટલે થીટા બરાબર 180 નો વેગ હોય તો fm બરાબર 0 થાય કેમ fm બરાબર 0 થશે જોવો જોઈએ કારણ કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગતિ કરે કઈ દિશામાં ગતિ કરે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગતિ કરે તો શું થશે v અને b વચ્ચેનો ખૂણો 0 sin 0 એટલે 0 ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો v અને b વચ્ચેનો ખૂણો 180 તો 0 તો ચુંબકીય બળ અનુભવે એવું જરૂરી નથી કે જો કોઈ વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ આપણે અહીંયા કીધું કે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરવો જ જોઈએ પણ જો વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો પણ બળ ન અનુભવે ક્યારે બળ નહીં અનુભવે કે જ્યારે ક્ષેત્રની દિશામાં અથવા તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે ત્યારે અને જો 90 ડિગ્રીએ એન્ટર થાય ને તો બળ મેક્સિમમ હશે જો v અને b પરસ્પર લંબ હોય તો θ બરાબર 90 ડિગ્રી તો ચુંબકીય બળ મહત્તમ હોય કેમ મહત્તમ હશે કારણ કે sin 90 એટલે 1 તો મેગ્નેટિક ફોર્સ ની વેલ્યુ કેવી હોય મહત્તમ મેગ્નેટિક ફોર્સ કેટલું આવે qb આટલા મુદ્દા તમારે નોંધવાના છે બેઝિક વસ્તુ હતી બરોબર બાળકો ચાલો આટલું જોઈ લેજો વ્યવસ્થિત લખી લેજો ભણજો બધું સરસ મજાનું ઓકે બચ્ચા પાર્ટી બાય બાય ટેક કેર સી યુ ધ્યાન રાખજો